તો બધાને જ કહેજો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે છે નાગ પાંચમ. તો આજના દિવસે જે ખીચડી બને તે બહુ સ્પેશિયલ હોય અને આજે ઉપવાસ પણ કરવાનો હોય. તો આજના દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. અને ખાસ વાત બીજી એ કે આજે મૂવી રિલીઝ થાય છે લોટરી, જે ગુરુભાઈ અને પારુબેનનું છે અને સાથે હાર્દિક, હું, અમે બંનેએ પણ એવા અંદર એ મૂવીમાં રોલ કરેલા છે. અને મારો રોલ તો નાનો એવો છે ને હાર્દિકનો રોલ સારો એવો છે. ગુરુભાઈનો રોલ તો આખી મૂવીમાં જ છે. આ મૂવી લોટરી મૂવી તમે લોકો જોવા જવાનું ભૂલતા નહીં, કારણ કે બહુ જ સારું એવું છે. મહેનત કરી છે, બધાએ ફૂલ મહેનત કરી છે. તો એ મહેનતને રિસ્પોન્સ આપજો અને અમે લોકોને સપોર્ટ કરજો, સાથે ગુરુભાઈ લોકોને સપોર્ટ કરજો અને આ મૂવીને હિટ કરી દો અને બધા જોવા જાઓ. તો મૂવીનું નામ છે લોટરી. તો ફટાફટ જઈને મૂવી જોઈ આવો. તો ગાઈઝ, આ છે ખીચડીના ચોખા અને અત્યારે હું એમાંથી વણું છું લાલ કલરના ચોખા, જે આવા હોય છે. આ પૂજામાં તે યુઝ થાય એટલે લાલ કલરના ચોખા વણું છું. બટ એટલા બધા નથી દેખાતા, થોડા થોડા જ છે. તો અહીંયા અમે જેના ઉપર પૂજા કરશું તે પેપર બનાવું છું. એ પેપરની ઉપર નાગદાદા ડ્રો કરીશ અને એ પેપર ઉપર ડ્રો કરેલા નાગદાદાની પૂજા કરીશ. અમે આ ટાઈપનું બનાવીએ છીએ નાગપાંચમના દિવસે. તો આ નાગદાદા છે, આ ગોળિયું બનાવ્યું છે, એમાં બધું સૂતેલું છે અને આ બધા નાગ છે, સાપ છે બધા, અને આ એનું કવચ છે. તો આપણે અગર મંદિરમાં ડ્રો કરીએ ને તો પછી એને લૂછવાનું એક રીતની સ્થાપના થઈ ગયેલી કહેવાય મંદિરમાં ડ્રો કરીએ એટલે. તો એટલે અમે મંદિરમાં ડ્રો નથી કરતા, પેપરમાં ડ્રો કરીએ છીએ. અને પેપરને પૂજા કરીને, પેપરની ઉપર બધી અમના નાગદાદાની સાથેની પૂજા કરીને અમે આ જ પેપરને પાણીમાં વિસર્જન કરી દઈશું. એટલે અમે લોકો મંદિરમાં નથી ડ્રો કરતા, કારણ કે મંદિરમાં એક વસ્તુ મુકાય એટલે એની સ્થાપના થયેલી ગણાય એટલે. તો તમે પણ અગર મંદિરમાં કરતા હોય તો મંદિરમાં નહીં કરતા આજ પછી, અને કાં તો પેપર કાં તો પૂઠાની ઉપર આ રીતે ડ્રો કરીને બનાવીને મૂકજો. તો ગાઈઝ, અહીંયા પૂજાની ડીશ રેડી થઈ ગઈ છે અને આ પેપરને અહીંયા સ્ટીક કરી દીધું છે. હવે આ નાગદાદાની પૂજા આપણે અહીંયા કરશું. ગાઈઝ, ચટણી પણ રેડી થઈ ગઈ છે. 2 ચટણી બનાવી છે, એક લીંબુવાળી ચટણી અને એક તેલવાળી ચટણી. ખીચડી પણ રેડી થઈ ગઈ છે. તો ગાઈઝ, અત્યારે મારે જવાનું છે બહાર અને હાર્દિક ગયા છે બહાર અથાણું લેવા માટે, કે જે આ નાગપાંચમમાં જમવાનું હોય તે. તો ઉપવાસ છે એટલે એક જ ટાઈમ જમાય અને જે ખીચડી ખાવાની હોય તે જ જમાય, એના સિવાય બીજું કંઈ નહીં જમાય. તો એની રાહ જોવાય છે કે હાર્દિક આવે ક્યારે, પછી ભગવાનની પૂજા કરીએ અને પછી જમીએ. અને અહીંયા ટાઈમ થાય છે મારે, સંજનાએ અને એની મમ્મી, અમે લોકો બધા સાથે જવાના છે એક જગ્યા પર. કંઈ એક્ઝિબિશન સમથિંગનું કંઈક છે ત્યાં, ફેશન શો ટાઈપનું પણ છે, તો ત્યાં જવાનું છે. તો પહેલાં તો સંજનાના ઘરે જઈને રેડી થવાનું છે, એટલે અહીંયા ફટાફટ હાર્દિક આવે તો રેડી થવાશે. તો અહીંયા પૂજા ચાલુ થઈ ગઈ છે અને પૂજાની ડીશમાં ખીચડી ને બધું જ છે. તો આજે નાગપાંચમમાં બનાવ્યું છે ખીચડી, દહીં, છાશ, ચટણી અને આ જ વસ્તુ ખવાય. આના સિવાય બીજું કંઈ જ નહીં ખવાય. તો અહીંયા સંજનાના ઘરે જવામાં લેટ થઈ ગયું હતું, એટલે મેં થોડો ઘણો મેકઅપ કારમાં જ ચાલુ કરી દીધો હતો. મેં મારો બેઝ કારમાં જ બનાવી દીધો હતો.
તો અહીંયા સંજનાના ઘરે આવીને ફટાફટ મારો મેકઅપ કર્યો અને આ તમે જોઈ શકો છો કેટલો પથારો ફેરાયો છે. ચનિયો સંજનાનો પણ આમ સાઈડ પડેલો છે. મેકઅપ બધો ગમે તેમ પહેર્યો છે અને હું સંજનાના હેર કર્લ્સ કરતી હતી. સો ગાઈઝ અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છે. સંજના પણ રેડી થઈ ગઈ છે. તો હવે અમે લોકો જશું અને બહુ લેટ થઈ ગયો છે. 3 વાગ્યાનો ટાઈમ હતો. અત્યારે આમ જોજે 3:15 થઈ ગયા છે. ખબર છે 3:15 ઓ 3:45 વાગી ગયા. 3:15 ઓ અડધો કલાક વહેલી છે. તો 3:15 થઈ ગયા છે. તો ફટાફટ જઈએ. ગાઈઝ આજે નાગ પાંચમ છે એટલે મેં નાગ દાદાને મારા ઘરમાં સ્થાપિત કર્યા. એટલે કે નાગ દાદાને ઘરમાં પહેર્યા છે. તો કેવું લાગે છે આખું લુક તે મને કમેન્ટમાં કહેજો. હજુ આમ તો તમને બતાવીશ આખું લુક. આ હાફ લુક જ છે બટ આખું લુક બતાવીશ તમને. અત્યારે અમારું જે શૂટ એટલે શૂટ તો નથી બટ આમ જ ફેશન શો ટાઈપનું છે. તે માલાબાર જ્વેલર્સમાં છે. તો હું પછી સંજના અને સંજનાના મમ્મી પાછળ છે. અમે 3 જણા રેડી થયેલા છે આ ટાઈપમાં. વાવ ગાઈસ સામે મિરર છે. તો આ સંજનાના મમ્મી પણ રેડી થયેલા છે. શ્રીનાથજી વાળો ચણિયા ચોલી પહેર્યા છે. ગાઈઝ અત્યારે હું ત્યાંથી આવી ગઈ છું અને અત્યારે અમે લોકો જોઈએ છે મૂવી જોવા માટે. તો બહુ લેટ થઈ ગયું છે અને મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો હતો એટલે મારાથી થોડા ઘણા ટેક નહીં લેવાયા ત્યાંના. તો અહીંયા ઘરે ફટાફટ આવી અને મેં ફોન ચાર્જમાં મૂક્યો અને અત્યારે 28% જ ચાર્જિંગ છે મારા ફોનમાં. તો ત્યાં હવે થિયેટર પર જઈએ અને હાર્દિકના ફ્રેન્ડનું છે ઓળખીતા છે એટલે મારો ફોન ત્યાં અમે ચાર્જમાં મુકાવી દઈશું. તો ફટાફટ જઈએ કારણ કે બહુ જ લેટ થઈ ગયું છે. અત્યારે અમે પહોંચી ગયા છે અને 10 મિનિટમાં મૂવી ચાલુ થવાનું છે. અને સાથે છે લાલુભાઈ ઈટાફોઈ. ઓ મામા લોકો પણ અહીંયા આવી ગયા છે, મળી ગયા છે. મામા મામી બધા જ આવી ગયા છે. અહીંયા મોસ્ટલી પર્સન લોકો આવી ગયા છે. હજુ તો 30-35 લોકો છે. મારા મમ્મી પપ્પા ઉપર વેઇટ કરે છે. તો જોયું તમને અમે સ્પેશિયલ નીચે લેવા આવ્યા. હું વાત કરે
તો હવે અમે ઉપર જશું અને 10 મિનિટમાં પિક્ચર ચાલુ થવાનું બાકી છે તો 10 મિનિટ જ છે ચાલુ લોટરીનું પોસ્ટર લાગી ગયું છે ગુરુભાઈ છે આમાં અને અમે લોકો પણ છે મારું ફેમિલી અહીંયા બેઠું છે બધા અને સૌથી પહેલાં આવીને ભેગા આ લોકો તો દેખાતા પણ નહીં ભાઈ 3 નહીં દેખાતા ના અત્યારે તો હજી આટલી સીટ ખાલી છે કારણ કે બીજા બધા પણ આવે છે બહુ બધા જણ આવે છે ગાઈઝ આ પારુબેન અને ગુરુભાઈ નો રોલ છે આવ્યા ગુરુભાઈ ને આવ્યા પારુબેન કોણ છે આ કુસુમકલી પેલા બબીતા ને હવે આ કુસુમકલી આહા ભાઈ આ કુસુમકલી કોઈ લફડા વાળી કુસુમ આ લોકો બધા નાસ્તો કરે પોપકોર્ન ખાઈ ને બધું ખાય છે અને મારાથી કઈ ખવાય એવું નહીં ને મારા મોની હમણાં બધા ખાય છે બોલો વિચારો કેવું ફીલ થતું હશે બધા અહીંયા બધા કંઈ ને કંઈ લઈને જાય બધા જ કંઈ ને કંઈ તેમ બાજુ પોપકોર્ન ખવાય છે અહીંયા તેમ બાજુ સેન્ડવિચ ખવાય છે અહીંયા ગાર્લિક બ્રેડ ખવાય બધું જ ખવાય પણ અહીંયા અમારા જેવા લોકો ઉપવાસવાળા લોકો ચાયની પ્યાલી જ્યારથી આવી છે ત્યારથી પે 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 બંધ જ થતો નથી તું શું તારી જાતને અમિતાભ બચ્ચન સમજે છે અને મારી જાતને કેબીસી કન્ટેસ્ટન્ટ કે મારે તારા હર એક સવાલોના જવાબ આપવાના હે અને જો તારા સવાલોના જવાબ ના આપીએ તો કૂતરા ભસે એમ રોવે છે યાર આ કૂતરા ઉપર તો દયા ખા તારું આવું રવવાનું જોઈને બિચારા એ ગભરાઈ જશે હા સરી હું જ છું તમારે જ મને 3000 આપવાના બાકી છે હા ભાઈ મને ખબર છે મારે તમે 3000 ચૂકવવાના છે શું અહીંયા ઉઘરાણી કરવા આવ્યો તો અરે લક્ષ્મી સાંડલો કરવા આવી હોય ને તો એને વધાવી લેવાની હોય ટાટા બાય બાય ન કરાય અને સાહેબે મને સામેથી પૈસા આપ્યા મેં ક્યાં ને કઈ દબાણ કર્યું સાહેબ કાંઈ દબાણ કર્યું મેં હાસું કેજો મને હા સાચી વાત છે પણ કૌભાંડની માહિતી જે તમારી પાસે છે ને એની ડુપ્લિકેટ કોપી મારી પાસે પણ પહોંચી ગઈ છે હા તો તમારી પાસે 2 કલાકનો ટાઈમ છે જો તમે આ કૌભાંડમાંથી બહાર નીકળવા માંગતા હો તો લક્ષ્મી વિલાસ લોટરીનો વિવાદ મને ખૂબ જ દૂર પહોંચાડી ચૂક્યું છે એટલે મેં એક નિર્ણય લીધો છે મારા દેશની ગરીબ પ્રજાના પૈસા હું પરત કરીશ અને લક્ષ્મી વિલાસ લોટરીના જે કોઈ પણ કૌભાંડ થયું છે જે ભૂલ કરી છે ત્રણેય અણસમજુ યુવાનોને કારણે થયું છે એમની ભૂલના કારણે અમારી ઉપર બદનામીનું કીચડ જે ઉડ્યું છે એ સાફ કરવા માટે મેં આ નિર્ણય લીધો છે હવેથી થોડીક ક્ષણોમાં લક્ષ્મી વિલાસ લોટરી જે કોઈ પણ વ્યક્તિએ ખરીદી હશે એમના બેંક એકાઉન્ટમાં લોટરી નહીં લેવી હા મળ્યું છે કેટલી વાર મળ્યું છે એક જ વાર મળ્યું અને આ બધી અફવા છે અને સમાજમાં કોઈ પણ લોટરીના ચક્કરમાં પડવું નહીં હાર્દિક બધાની પાસેથી રિવ્યૂ પૂછે છે કે કેવું લાગ્યું મૂવી આખું અમારી જ ફેમિલી છે આ બધું ફેમિલી અમારું જ છે આખું ફેમિલી વિરલભાઈ આવેલા હતા હે વચ્ચે લોટરીના શું અરે હું બોલું છું પણ મારો વોઇસ ઓવર ચેન્જ કર્યો છે થેન્ક યુ મેં કીધું જ છે ગાઈઝને બધાને એટલે કીધું જ છે વ્લોગમાં કે મારો નાનો એવો રોલ છે પણ જે છે તે નાના રોલથી શરૂઆત કરી છે એમ હા થેન્ક યુ હવે તમે બધાને કહેજો કે જોવા આવે બરાબર
હા હા ને વ્લોગને સબસ્ક્રાઇબ કરી લો ચેનલને બોલો ને બોલો સબસ્ક્રાઇબ કરી લો કરી લઈશું તો ગાઈઝ આજે જે અમે અથાણું ખાધું છે તે ભાવના કાકીએ સ્પેશિયલ કાઢેલું હતું અને હાર્દિકના બ્લોગમાં તમને એ સીન જોવા મળશે તો શું કહેતા હતા તમે અમને ભાવે ને તો બધાને જ કહેજો નહીં ભાવે તો મને જ કહેજો હું સુધારા કરી દેવા સુધારા કરી દેવા નમક વધારે લાગશે તો ગાઈઝ અત્યારે અમે લોકો જઈએ છીએ મૂવી ખતમ કરીને અમારા એક ફ્રેન્ડ છે તેમની બર્થડે છે તો એના માટે જોઈએ છે કેક લઈને અને ત્યાં કેક કટિંગ કરશું તો જઈએ તો ગાઈઝ કાલે રાત્રે બહુ જ થાકી ગયા હતા એટલે મારાથી કાલે વ્લોગ એન્ડ નહીં થયો હતો તો આજે કરું છું તો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય